નમસ્કાર. દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર મંડોરથી મોરબી જતી એસટી બસનું ટાયર ફાટી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. બસ ડિવાઈડર સાથે અથડાઈ જતાં ડિવાઈડરને નુકસાન પહોંચ્યું હતું તેમજ બસને પણ નુકસાન પહોંચ્યું હતું. આ સમય દરમિયાન પાછળથી આવતી રિક્ષા ચાલકે અચાનક જ બસના અકસ્માતને પગલે ટર્ન લેતા રિક્ષા પણ પલટી મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. ત્યારે અકસ્માતને પગલે બસમાં મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી એસટી બસના અનેક અકસ્માતોને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બેફામ રીતે બસ ચાલકો બસ હંકારતા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે આ બાબતે એસટી તંત્ર નક્કર પગલાં લે તેવી જરૂરી છે. દાહોદના ગોધરા રોડ ઉપર સતત છેલ્લા 3 દિવસથી બસના અકસ્માત થાય છે. ત્યારે શહેરમાં આવતી બસોની ઝડપ ઉપર નિયંત્રણ જરૂરી છે. मैं सवारी लेकर आ रहा था, मेमू से रावटल जा रहे थे। बस का टायर फटा, बस की प्रेशर से मेरी रिक्शा पलटी खा गई। ये इसी हफ्ते में तीसरा कांड हो चुका है। तो आप क्या मांगते हो इसके लेके? मेरा रिक्शा का रिपेयर करवा दे मुझे, और कुछ नहीं चाहिए। और तो मेरा खर्चा आएगा वो दे दे मुझे। और आप कहाँ से कहाँ जा रहे थे? रावटल जा रहा था, सवारी लेके स्टेशन से आया था, रावटल जा रहा था सवारी लेकर। कितनी सवारी बैठी हुई थी? 2 सवारी थी। और उसको कोई को लगा है? नहीं, उनके किसी के नहीं लगी। और आपको? मेरे पैर में और हाथ में लगी है। आपका नाम? दिनेश कुमार।